જામનગર તાલુકાના ધુવાવ સ્થિત એસબીઆઈ ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા ખાતે તારીખ 23 જાન્યુઆરી 2024ના રોજ એક ભવ્ય લોકાર્પણ કાર્યક્રમ યોજાયો। એસબીઆઈ તરફથી પ્રાપ્ત થયેલ ₹1.28 કરોડના CSR ફંડ દ્વારા નવનિર્મિત ટ્રેનિંગ સેન્ટરની કમ્પાઉન્ડ વોલ, બિલ્ડિંગ બેઝ તથા એપ્રોચ રોડનું ઉદ્ઘાટન જામનગર કલેક્ટર કેતન ઠક્કરના હસ્તે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચીફ જનરલ મેનેજર બાલાજી કુમાર સિદ્ધ સામંતાની ગરિમામય ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો। મહિલા સશક્તિકરણને વેગ આપવા કાર્યક્રમમાં 18 સખી મંડળના બહેનોએ લખપતિ દીદી તરીકે પુરસ્કૃત કરવામાં આવ્યા। તેમાં 10 સખી મંડળના બહેનોને કુલ ₹33 લાખના ચેકનું વિતરણ કરવામાં આવ્યું। મહાનુભાવોના હસ્તે કરાયું। સંસ્થાના સફળ તાલીમાર્થીઓ જસુબેન ખરા, બટી અનિતાબા, નકુમ પ્રિયંકા, ચોખલિયા મંજુબેન, નાગસપુરીબેન જેવા ઉદ્યમી બહેનો દ્વારા પ્રદર્શન સ્ટોલ રાખવામાં આવ્યા, જેમાં મહેમાનોએ રૂબરૂ મુલાકાત લઈ બહેનોના કૌશલ્યને બિરદાવ્યું। આ કાર્યક્રમમાં ગુજરાતના તમામ લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર, DRDAના DLM નવીન કુમારસિંહ, તમામ તાલુકા TLM, APMCC સ્ટાફ તથા દુવાઉ ગામના અગ્રણીઓ અને તાલીમાર્થીઓ સહિત આશરે 300 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા। ગરિમાપૂર્ણ પ્રસંગે RBI ગુજરાતના જનરલ મેનેજર અશોક પરીખ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક SM કાથડ, SBI ગુજરાત નેટવર્ક 2ના જનરલ મેનેજર અનિલકુમાર આહિરવાલ, ડેપ્યુટી જનરલ મેનેજર વિજયકુમાર ગંગી શેટ્ટી, રાજેશ પુષ્પાગંદન, આસિસ્ટન્ટ જનરલ મેનેજર વિરેન રાજા અને અજય શ્રીવાસ્તવ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમની શરૂઆતમાં RCT જામનગરના નિયામક વિજયસિંહ આર્ય દ્વારા તમામ મહેમાનોનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું તથા કાર્યક્રમને સફળ બનાવવા SBIના AGM વિરેન રાજા અને LDM પ્રદીપ પટેલનો સહયોગ મળ્યો હતો।